તો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની આપણે અને નામાના મૂળ તત્વો એટલે કે અગાઉ જે તમે બધા સબ્જેક્ટ જોઈ ગયા, પેપર સ્ટાઇલ જોઈ ગયા, કેટલા માર્ક્સનું કયા વિષયોમાંથી પૂછાશે એ તમામ વસ્તુઓને આપણે જોઈ. હવે આપણે શરૂઆત કરવાની છે પેપરોની. એટલે કે સૌપ્રથમ આપણે પેપરો પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છે અસાઇનમેન્ટના, પરંતુ એ રીતે સોલ્યુશન કરવાનું છે કે સામાન્ય રીતે આપણને બધા જે કોઈ પણ ચેપ્ટર છે એ ચેપ્ટર પણ યાદ રહે અને એમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકે એ પણ આપણને યાદ રહે અને જવાબો આપણે કઈ રીતે લખવા એ પણ આપણને યાદ રહે. એ મુજબ આપણે અભ્યાસ કરવાનો છે. એવું નહીં કરવાનું કે પ્રશ્નો પૂછ્યો, 4 વિકલ્પો આપ્યા અને ફટાફટ આપણે ટીક કરીને નીકળી ગયા અને આપણા 20 માર્ક્સમાંથી માંડ 5 માર્ક્સ આવે એવું કરવાનું નથી. આપણે 20માંથી 20 લેવાનું છે. એટલે અસાઇનમેન્ટના જે પ્રશ્નપત્ર છે એમાંથી પ્રશ્નપત્ર નંબર 1 અને પ્રશ્નપત્ર નંબર જે 1 છે એની અંદર જોઈ શકો છો તમે કે વાર્ષિક પરીક્ષા માટે બોર્ડનું નમૂનારૂપ પ્રશ્નપત્ર, કુલ ગુણ આપેલા છે આપણને 100. આ પ્રશ્નપત્રમાં કુલ 6 વિભાગો છે. એટલે કે જે અસાઇનમેન્ટના પ્રશ્નો છે એ પ્રશ્નપત્રની અંદર કુલ 6 વિભાગો આપેલા છે. આ 6 વિભાગોની અંદર 100 માર્ક્સના 6 પ્રશ્નપત્ર, એટલે કે આપણે લગભગ પ્રશ્નપત્ર સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. જોઈએ નીચેના પ્રશ્નો માટે, એટલે કે વિભાગ એ કેટલા માર્ક્સનો છે ટોટલ, તો કે 20 માર્ક્સનો છે. અહીંયા નીચે આપેલા પ્રશ્નપત્ર માટે આપેલા વિકલ્પોમાં સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. 1 થી 20 પ્રત્યેકનો કેટલો ગુણ છે? 1 ગુણ છે. ચાલો હવે બરોબર ધ્યાન આપી દેજો, ફૂલ તૈયાર થઈ જાજો. સારામાં સારા માર્ક્સ લાવવાના છે. જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપે છે, જે વિદ્યાર્થીઓ અગાઉ આ વિષયની અંદર ફેલ થયા હતા અને હવે પરીક્ષા આપવાના છે, એને પાસ થવું છે, એ વિદ્યાર્થી મિત્રો પણ ખાસ ધ્યાન રાખજો. ખૂબ મજા પડવાની છે. મસ્ત તમારા માટે કરી અને ઘણા બધા સોલ્યુશનની સાથે, ઘણા બધા લોટ્સ ઓફ વિડીયોઝની સાથે હવે તમને રેગ્યુલર અપડેટ મળતું રહેશે. એટલે બીજે ક્યાંય જવાની જરૂર નથી, આપણી ચેનલ ઉપર પડ્યા રહો. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 1. જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય તો કેટલા ટકા વ્યાજ આપવું? જુઓ, મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં આવી ન હોય તો, મૂડી પર વ્યાજ ન હોય તો, એની જોગવાઈ ન હોય તો ઓપ્શન એ 6%, ઓપ્શન બી 9%, ઓપ્શન સી 12% અને ઓપ્શન ડી કંઈ નહીં. એટલે આપણો જવાબ આપશે ઓપ્શન ડી, કાંઈ નહીં. બીજું, ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? હવે ભાગીદારના મૂડી ખાતા હોય અને ભાગીદારના ચાલુ ખાતા હોય. ભાગીદારના જે ચાલુ ખાતા છે એની ઉધાર જે બાકી છે, જમા બાકી હોય અને ઉધાર બાકી હોય, આ ઉધાર બાકીના વ્યાજને શું કહેવાય? તો કે આવક કહેવાય. બીજું, જ્યાં વ્યક્તિગત કૌશલ્ય મહત્વનું હોય ત્યાં પાઘડી ખાલી જગ્યા હોય છે. ચેપ્ટર નંબર 3 તો કે પાઘડી. બરોબર સમજો. વ્યક્તિગત કૌશલ્ય, માની લો કે કોઈ દુકાનદાર છે, એ દુકાનદાર એનું એક એવા પ્રકારનું કૌશલ્ય છે અને એ કૌશલ્યથી ત્યાં વધારે કસ્ટમર, વધારે ગ્રાહકો આવે છે અને એની દુકાનની અંદરની જે પ્રોડક્ટો છે, જે માલ છે, એનું વેચાણ એ સારી રીતે વધુને વધુ કરે છે. તો ત્યાંની જે પાઘડી છે એ કેવા પ્રકારની હોય છે? હવે બરોબર સમજી લેજો કે અહીંયા બજાર એ છે અને બજાર બી છે. બરોબર સમજો, ખાસ ધ્યાન આપજો. અહીંયા આખું ચેપ્ટર પણ તમને ક્લિયર થઈ જશે. પાઘડી કોને કહેવાય એનો પણ ખ્યાલ આવી જશે. ફક્ત આપણે તુક્કા નથી મારવાના. બજાર એની અંદર જે વ્યક્તિ છે એની અંદર સારી એવી આવડત છે, એવા પ્રકારની આવડત છે કે એ સારી રીતે માલનું વેચાણ કરી શકે છે, કસ્ટમરને લોભાવી શકે છે. એ જોઈએ છે એ પ્રકારથી વિશેષ ને વિશેષ એમના જે પ્રોડક્ટ છે, જે માલ છે, એનું વધારે ને વધારે વેચાણ કરી શકે છે. હવે બજાર જે બી છે એ બીની અંદર વ્યક્તિ તો ખરો છે જ, બરોબર સમજીએ આપણે, પરંતુ ત્યાં વ્યક્તિની આવક જાવક કેવી છે? વધુ છે. વધારે ને વધારે ત્યાં ભીડ રહે છે. હવે ત્યાંથી જે નીકળનારા વ્યક્તિઓ છે એ લોકો દુકાનની મુલાકાત લેશે. દુકાનની મુલાકાત લેશે, વ્યક્તિ તે માલનું સારી રીતે વેચાણ કરે છે. બરોબર સમજીએ. હવે આ વ્યક્તિ જે સારી રીતે માલનું વેચાણ કરી શકે છે, પરંતુ ત્યાં ભીડ વધુ રહે છે, ત્યાં પબ્લિક વધુ રહે છે, લોકોનો આવરો જાવરો વધુ રહે છે, જેથી કરીને અહીંયા જે આ બજાર છે એની પાઘડી હંમેશા કેવી હોય?
વધુ હોય. હવે માની લો કે આ વ્યક્તિએ દુકાન ત્યાંથી બંધ કરી દીધી અને વ્યક્તિ ત્યાંથી નીકળી ગયો. વ્યક્તિએ બજાર સીમાં, બજાર કેમાં? સીમાં પોતાની દુકાન શરૂ કરી, સીમાં પોતાનો માલ વેચવાનો શરૂ કર્યો. હવે વ્યક્તિનું કૌશલ્ય તો એ વ્યક્તિ ગયો, એની સાથે વયો ગયો. ત્યાં બજારની ભીડ હોય ન હોય કશો ફરક પડતો નથી, પરંતુ વ્યક્તિના કૌશલ્ય ઉપર આધાર રાખીને ત્યાં માલનું વેચાણ હોય છે. ત્યાં પાઘડી હંમેશા કેવી હોય? તો કે ઓછી હોય છે. એટલે ઓપ્શન ડી આવશે, ઓછી. આગળ, અધિક નફો એટલે શું? પાઘડીની અંદર 4 મુદ્દાઓને ખાસ: એક, સરેરાશ નફો; બીજો, ભારિત સરેરાશ નફો; ત્રીજો, મૂડીકૃત નફો; અને ચોથો, અધિક નફો. અહીંયા આપણને સૂત્ર જ પૂછી લીધું. પ્રશ્ન નંબર 4, અધિક નફો એટલે તો કે ઓપ્શન એ રોકાયેલી મૂડી અપેક્ષિત નફો, ઓપ્શન બી અપેક્ષિત નફો માઇનસ રોકાયેલી મૂડી, ઓપ્શન સી સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, અને ઓપ્શન ડી અપેક્ષિત નફો માઇનસ સરેરાશ નફો. એટલે આપણો ઓપ્શન આવશે સી, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો બરાબર અધિક નફો. ચાલો, પ્રશ્ન નંબર 5, પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે કે નફા નુકસાન હવાલા ખાતું. આ પુનઃ મૂલ્યાંકન ખાતાનો જે નફો કે નુકસાન છે એ ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? એ, ત્યાગના પ્રમાણમાં; બી, લાભના પ્રમાણમાં; સી, નફા નુકસાનના પ્રમાણમાં; અને ડી, જૂના નફા નુકસાનના પ્રમાણમાં. તો ઓપ્શન આવશે આપણો કયો? તો કે ડી, જૂના નફા નુકસાનના પ્રમાણમાં. આગળ વધીએ. પ્રશ્ન નંબર 6, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય. શબ્દ બરોબર સમજીએ, પ્રશ્નને બરોબર સમજીએ એટલે જવાબ આપણને આપમેળે આવશે. પુનર્ગઠન એટલે શું? તો કે ફેરફાર. શું થશે? ફેરફાર. હવે ભાગીદારી પેઢી છે એની અંદર કોઈ પણ પ્રકારે ફેરફાર થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. ભાગીદારી પેઢીનું ફેરફાર થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. જુઓ, વેપાર ખાતું તો કે વાર્ષિક હિસાબોની અંદર બનાવવામાં આવે. ઘણાને ખાતા કઈ રીતે બનાવવા એ પણ ખ્યાલ નથી હોતો. હજુ આપણે શરૂઆત કરી છે. બહુ મજા આવશે. જેમ જેમ આગળ જશું તેમ તેમ તમે ચેનલમાં જોડાશો, મને સમજતા થશો, સારી રીતે શીખતા જશો, એટલે ખૂબ જ મજા આવવાની છે. આગળ વધીએ તો કે માલ મિલકત નિકાલ ખાતું. વિસર્જન થાય, પેઢીનું વિસર્જન થાય ત્યારે માલ મિલકત, તમામ જે કોઈ પણ માલ છે, મિલકતો છે, એનું શું કરી દેવામાં આવે? નિકાલ કરી દેવામાં આવે. નફા નુકસાન ફાળવણી ખાતું એટલે કે આપણો ઓપ્શન આવશે બી, પુનઃ મૂલ્યાંકન ખાતું. ચાલો, પ્રશ્ન નંબર 7, હિસાબી ધોરણ 26 મુજબ ખાલી જગ્યા પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં. હિસાબી ધોરણ 26 મુજબ ખાલી જગ્યા પાઘડી ચોપડે દર્શાવી શકાય નહીં. તો કે ઓપ્શન બી, સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ. ચાલો, નંબર 8, જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય. જુઓ, નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલું હોય, નવું પ્રમાણ આપેલું હોય નહીં, ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ એટલે કે નફા નુકસાનનું જે જૂનું પ્રમાણ છે એ જ ત્યાગનું પ્રમાણ થશે. એટલે કે કયા પ્રમાણમાં? તો કે ઓપ્શન બી, જૂના પ્રમાણમાં જ વહેંચાશે. આગળ ઓપ્શન 9, શ્વેતા, ગીતા અને જ્યોતિ સરખા હિસ્સે, સરખો હિસ્સો એટલે 1:1:1 નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. માની લો કે આમનો 12,000 નફો છે તો સામાન્ય રીતે 12,000 નફો છે તો આ 4,000 રૂપિયા શું કરી લેશે? વેચી લેશે. એટલે કે સરખો હિસ્સો થયો. હવે ગીતા નિવૃત્ત થાય છે. માની લો કે આ છે એસ, જી અને બીજું કોણ છે? તો કે જે. શ્વેતા, ગીતા અને જ્યોતિ. હવે અહીંયા જુઓ, બરોબર સમજજો કે કોણ નિવૃત્ત થાય છે? તો કે ગીતા અને જ્યોતિ સરખા હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ગીતા નિવૃત્ત થાય છે. આ ગીતાબેન વયા ગયા.
ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખે હિસ્સે મળે છે. શ્વેતા અને જ્યોતિને કયા હિસ્સે મળે છે? સરખે હિસ્સે મળે છે. તો શ્વેતા અને જ્યોતિનું નફા નુકસાનનું પ્રમાણ શું થશે? અહીંયા આ જાય છે તો નફા નુકસાનનું પ્રમાણ સરખે હિસ્સે એટલે કે 1:1 થશે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે, ચાલો 10મું, ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌ પ્રથમ કઈ ચૂકવણી કરવામાં આવે છે? જુઓ, બરોબર ધ્યાન આપજો. 1. જ્યારે પેઢીનું વિસર્જન થાય ત્યારે મિલકતોની જે કોઈ પણ ઉપજ થાય, હવે વિસર્જન સમયે જે કોઈ પણ પ્રકારનો ખર્ચ લાગ્યો હોય, વિસર્જન સમયે જે કોઈ પણ પ્રકારનો ખર્ચ થયો હોય એ આપણે ચૂકવવો પડે સૌ પ્રથમ. ત્યાર પછી જે કોઈ પણ લોન હોય એ લોન ચૂકવવામાં આવે છે, પરંતુ અહીંયા ઓપ્શન શું આવશે? એ વિસર્જન ખર્ચ. વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું. બરોબર સમજીએ. 1. પેઢીની મિલકતો અને જવાબદારીઓની હિસાબી અસર આપવા માટે, તો કે એમાં મિલકતોની પણ અસર હોય અને જવાબદારીઓની પણ અસર હોય તો શું આવશે? તો કે સંપાદન ખાતું. ભારતમાં સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ? સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીની સ્થાપના ક્યારે થઈ? 1991. ચાલો નેક્સ્ટ આપણે સમજીએ બીજું. પ્રશ્ન નંબર 13. જો જાહેર ભરણામાં અરજી વખતે, જાહેર ભરણું હોય ત્યારે અરજી સમયે એટલે કે અરજી વખતે બહાર પાડેલ શેર કરતા, બહાર પાડ્યો છે, માની લો કે 100નો શેર બહાર પાડ્યો, 10નો બહાર પાડ્યો, અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે. બહાર પાડેલ શેર કરતા ખાલી જગ્યા ઓછા શેરની તો એની અંદર 50%થી, 75%થી, 90%થી અને 100%થી. તો આપણો જવાબ આવશે શું? 90%થી. ડિબેન્ચર એ કંપની માટે શું છે? બહુ મસ્ત મજાનો પ્રશ્ન. શેર અને ડિબેન્ચર. શેર પર શું લેવામાં આવે? ડિવિડન્ડ. ડિબેન્ચર પર શું લેવામાં આવે? વ્યાજ. તો કંપનીએ જે કંઈ પણ ડિબેન્ચર બહાર પાડ્યા છે, ડિબેન્ચર છે એ ઉછીની મૂડી છે. શું છે? ઉછીની મૂડી છે. અને ઉછીની મૂડી લીધી હોય તો એના ઉપર દેવું થાય. શું થાય? દેવું થાય. એટલે કંપની માટે શું છે? તો કે દેવું છે. 15મું. નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે? પક્ષકારો આધારિત વર્ગીકરણ એ બાહ્ય વિશ્લેષણ હોય એ પક્ષ આધારિત જે કંઈ પણ વર્ગીકરણ છે એ દર્શાવે છે. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ સોરી, આજે તબિયત બહુ ખરાબ છે, પરંતુ ચલાવી લઈએ થોડું. 16મું. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. નાણાકીય પત્રકોનું વિશ્લેષણ 1. ફક્ત પરિણામો રજૂ કરે છે. જુઓ, નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ફક્ત પરિણામો રજૂ નથી કરતું, ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. ઐતિહાસિક માહિતી પૂરી પણ નથી પાડતું, તો કે શું કરે છે? અર્થઘટન કરે છે. નફા અને નુકસાનોનું શું કરે છે? અર્થઘટન કરે છે. નંબર 17. ગુણોત્તરોની રજૂઆત કયા સ્વરૂપે થાય છે? ગુણોત્તરોની રજૂઆત વાર સ્વરૂપે થાય, પ્રમાણ સ્વરૂપે થાય, સમય સ્વરૂપે થાય અને ટકાવારી સ્વરૂપે થાય. અહીંયા જુઓ, પ્રમાણના સ્વરૂપે, ટકાવારીના સ્વરૂપે, સમયના સ્વરૂપે અને ડી આપેલ તમામ. એટલે ઓપ્શન આવશે ડી આપેલ તમામ. આગળ. નીચેનામાંથી કયા ગુણોત્તરોનો સમાવેશ પ્રણાલિકાગત વર્ગીકરણ, શબ્દને બરોબર સમજજો, પ્રણાલિકાગત વર્ગીકરણમાં થાય છે? તો મિશ્ર ગુણોત્તર. 19. રોકડ પ્રવાહ પત્રકમાં કેટલી પ્રવૃત્તિઓ હોય છે? રોકડ પ્રવાહમાં સામાન્ય રીતે 3 પ્રવૃત્તિઓ હોય છે. ચાલો નેક્સ્ટ સમજીએ. નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને છે?
જુઓ, લોનનું ચૂકવેલ વ્યાજ એ કામગીરી પ્રવૃત્તિ નથી બનતી. મળેલ ડિવિડન્ડ છે એ પણ કામગીરીની પ્રવૃત્તિ નથી બનતી. ચૂકવેલ ડિવિડન્ડ છે એ પણ કામગીરી પ્રવૃત્તિ નથી બનતી. પરંતુ પગારનો ખર્ચ, આ શું છે? જે કોઈ પણ પગાર છે એ પગાર ઉપર જે કંઈ પણ પ્રકારનો ખર્ચ કરવામાં આવે આ કામગીરી પ્રવૃત્તિનો વ્યવહાર બને છે. ચાલો, આ હતું પ્રશ્નપત્ર નંબર આપણું પહેલાનો વિભાગ એ. હવે આપણે જોઈશું એકાઉન્ટમાં વિભાગ 2. આ વિભાગ 2 ને આપણે ખાસ ધ્યાને રાખીશું હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર. તો મહેનત શરૂ કરી દો, તૈયારી શરૂ કરી દો, ખૂબ મજા પડશે. શરૂઆત થઈ છે, હવે જેમ જેમ આગળ જાશું તેમ તેમ ખૂબ મજા પડવાની છે. ધન્યવાદ.